હેલો ગાઈઝ, ગુડ મોર્નિંગ. સ્વાગત છે તમારું મારા નવા બ્લોગમાં. તો ગાઈઝ, આજે શ્રાવણ મહિનાનો પહેલો સોમવાર છે અને અમે જઈ રહ્યા છીએ મહાદેવના દર્શન માટે. તો કમેન્ટમાં હર હર મહાદેવ, જય ભોળેનાથ જરૂર લખજો. હાય ગાઈઝ, તો ગાઈઝ આજે શ્રાવણ મહિનાનો પહેલો સોમવાર છે અને આપણે થઈ ગયા છીએ નહીં ધોઈને ફ્રેશ. તો હવે આપણે જઈશું મહાદેવના દર્શન કરવા માટે. તો હર હર મહાદેવ, જય ભોળેનાથ. તો ગાઈઝ કમેન્ટમાં જરૂર બતાવજો કે અમારો બ્લોગ વિડીયો તમને કેવા લાગે છે. લાઈક કરજો, શેર કરજો અને કમેન્ટ જરૂર કરજો. હેલો ગાઈઝ, ગુડ મોર્નિંગ. તો આજે શ્રાવણ માસના ચોથો દિવસ છે, બરાબર ગાઈઝ. તો આપણે જઈએ છીએ દર્શન કરવા બોટા ગામમાં મહાદેવમાં. ચલો ગાઈઝ, આપણે રેડી થઈ ગયા છે. જોઈ લો ગાઈઝ. તો વાગશે બસ થઈ રેડી, કલાકના રેડી છે. તો ગાઈસ તૈયાર થાય છે, થઈ ગયું. નિવેદન પણ તૈયાર થઈ ગયા છે, બરાબર. શ્રાવણ માસનો પહેલો સોમવાર. कितने देर लगेंगे? तो गाइस તો ગાઈઝ, હું, નીરુબેન અને નીરજ 3 જણા મહાદેવના દર્શન કરવા માટે જઈએ છીએ એક્ટિવા પર. તો ગાઈઝ હવે નીકળી ગયા છીએ ઘરેથી. ग्राम पंचायत જઈએ છે ભાઈ. નાના કે આવું કરે છે. દિવસ રાખ્યો થઈ રજની વારે એકાદ સાડે ગુરુએ કર્ણ તેઓ તહેવાર બોલાવીને સામ બેસાડ્યો જળ અંજળી ભરે મંત્ર પણ જય મહાદેવ. આપણે આવી ગયા છીએ ઘરે દર્શન કરીને. તો જોઈ લ્યો ગાઈઝ. દૂધ નહીં મળે. હાય ગાઈઝ, તો ગાઈઝ અમે મહાદેવજીના દર્શન કરીને આવી ગયા છીએ અને મહાદેવજીના સારા એવા આશીર્વાદ મળે અને તમને પણ મહાદેવજીના સારા એવા આશીર્વાદ મળે એવી અમારી પ્રાર્થના કરી છે અમે. અને કમેન્ટમાં હર હર મહાદેવ જરૂર લખજો. તો આપણે મહાદેવના દર્શન કરીને આવી ગયા છીએ. હવે આપણે ફરાળ માટે બનાવશું મોરૈયા બટાકા અને એના જોડે છાશ. તો બટાકો લઈ પહેલાં એને તો સમારી, એટલે બટાકા તો શું પણ નહીં, બટાકો મોરે હજુ લેવા જવું પડશે. ફરાળ બનાવી દઈશું ઉપવાસમાં.